નમસ્કાર મિત્રો, બંધકોણ એ ખૂબ અગત્યનો ટોપિક છે. નીટ, જી સ્લેટ જેવી વિવિધ પરીક્ષાઓમાં અવારનવાર બંધકોણને લગતા અવારનવાર પૂછવામાં આવે છે, જેમાં જુદા જુદા અણુઓના બંધકોણની સાપેક્ષ સરખામણી કરવાની હોય છે. આ જુદા જુદા અણુના બંધકોણની સાપેક્ષ સરખામણી કેવી રીતે કરવી તે એક સરળ રીત દ્વારા જુદા જુદા ઉદાહરણો લઈને સમજીશું. સૌપ્રથમ બંધકોણ કોને કહેવાય? તો કોઈપણ અણુ કે આયનના મધ્યસ્થ પરમાણુની આસપાસ રહેલા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો ધરાવતી કક્ષકો વચ્ચેના કોણને બંધકોણ કહે છે. દાખલા તરીકે H2Oમાં બે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ OH અને OH વચ્ચેનો કોણ એટલે કે HOH એ બંધકોણ. ચાર પરિબળોને આધારે અણુઓના બંધકોણની સરખામણી કરીશું, જેમાં મધ્યસ્થ પરમાણુનું સંકરણ, મધ્યસ્થ પરમાણુ ઉપર રહેલ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા, મધ્યસ્થ પરમાણુની વિદ્યુત ઋણતા અને મધ્યસ્થ પરમાણુની આસપાસ ગોઠવાયેલ પરમાણુઓની વિદ્યુત ઋણતાને આધારે જુદા જુદા અણુઓના બંધકોણનું મૂલ્ય સરખાવી શકાય. જુદા જુદા અણુઓના બંધકોણની સરખામણી કરતાં પહેલાં દરેક અણુમાં મધ્યસ્થ પરમાણુનું સંકરણ શોધવામાં આવે અને એ સંકરણ જો જુદું જુદું એટલે કે અસમાન મળે તો તેવા સંજોગોમાં સંકરણમાં ભાગ લીધેલ S કક્ષકના ટકાવારને આધારે બંધકોણનું મૂલ્ય સરખાવવામાં આવે છે. જો પર્સન્ટેજ S એટલે કે S ગુણનું મૂલ્ય વધુ હોય તો બંધકોણનું મૂલ્ય વધુ એટલે કે પર્સન્ટેજ S વધવા સાથે બોન્ડ એંગલ વધે છે. જો જુદા જુદા અણુઓમાં મધ્યસ્થ પરમાણુનું સંકરણ સમાન મળે તો તેવા સંજોગોમાં લોન પેરને આધારે બંધકોણની સરખામણી કરવામાં આવે છે. જો મધ્યસ્થ પરમાણુનું સંકરણ સમાન હોય અને લોન પેર 0 મળે એટલે કે દરેક અણુમાં કેન્દ્રીય પરમાણુ પર લોન પેર હાજર ન હોય તો તેવા સંજોગોમાં બધા જ અણુઓના બંધકોણ સમાન થશે. જો કેન્દ્રીય પરમાણુનું સંકરણ સમાન હોય અને LP ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય તેમજ LPના મૂલ્યો જો જુદા જુદા હોય તો તેવા સંજોગોમાં LPનું મૂલ્ય એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું મૂલ્ય વધવા સાથે બોન્ડ એંગલનું મૂલ્ય ઘટે છે. પરંતુ જો કેન્દ્રીય પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું મૂલ્ય સમાન હોય તો તેવા સંજોગોમાં કેન્દ્રીય પરમાણુની વિદ્યુત ઋણતા એટલે કે ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓફ સેન્ટ્રલ એટમને આધારે બંધકોણની સરખામણી કરવામાં આવે છે. જો કેન્દ્રીય પરમાણુની વિદ્યુત ઋણતા જુદી જુદી હોય તો કેન્દ્રીય પરમાણુની વિદ્યુત ઋણતા વધવા સાથે બંધકોણનું મૂલ્ય વધે છે. પરંતુ જો કેન્દ્રીય પરમાણુઓ સમાન હોય એટલે કે કેન્દ્રીય પરમાણુની વિદ્યુત ઋણતા સમાન હોય તો તેવા સંજોગોમાં કેન્દ્રીય પરમાણુની આસપાસ ગોઠવાયેલા પરમાણુઓની વિદ્યુત ઋણતાને આધારે બંધકોણનું મૂલ્ય સરખાવવામાં આવે છે. જો કેન્દ્રીય પરમાણુની આસપાસ ગોઠવાયેલ પરમાણુઓની વિદ્યુત ઋણતા વધુ તો બોન્ડ એંગલ ઓછો એટલે કે કેન્દ્રીય પરમાણુની આસપાસ ગોઠવાયેલા પરમાણુની વિદ્યુત ઋણતા વધવા સાથે બોન્ડ એંગલનું મૂલ્ય ઘટે છે. ટૂંકમાં પર્સન્ટેજ S નું મૂલ્ય વધુ તેમ બોન્ડ એંગલનું મૂલ્ય વધુ, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું મૂલ્ય વધુ તેમ બોન્ડ એંગલનું મૂલ્ય વધુ, કેન્દ્રીય પરમાણુની વિદ્યુત ઋણતા વધુ તેમ બોન્ડ એંગલ વધુ, કેન્દ્રીય પરમાણુની આસપાસ ગોઠવાયેલ પરમાણુઓની વિદ્યુત ઋણતા
વધુ તેમ બોન્ડ એંગલ વધુ. ટૂંકમાં આ ચારેય પરિબળોના મૂલ્યો વધવા સાથે ક્રમશઃ બોન્ડ એંગલ વધે છે, ઘટે છે, વધે છે અને ઘટે છે. જે સરળતાથી યાદ રાખતો જુદા જુદા અણુઓના બંધકોણની સરખામણી સરળતાથી કરી શકાય. મિત્રો, બંધકોણની સરખામણી કરતા પહેલાં જુદા જુદા પરમાણુઓના વિદ્યુત ઋણતાની જાણકારી મેળવવી જરૂરી છે. આવર્ત કોષ્ટકમાં કોઈપણ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતો વિદ્યુત ઋણતાનું મૂલ્ય વધે છે, જ્યારે કોઈપણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતો વિદ્યુત ઋણતાનું મૂલ્ય ક્રમશઃ ઘટે છે. ઉપરોક્ત રીતને જુદા જુદા ઉદાહરણો દ્વારા સમજીએ તો સૌપ્રથમ BH2, BF3 અને CH4 ના બંધકોણની સરખામણી કરવી હોય તો દરેક અણુમાં કેન્દ્રીય પરમાણુનું સંકરણ શોધવામાં આવે તો અગાઉના વિડીયોમાં સંકરણ શોધવાની રીત જે દર્શાવેલ એ પ્રમાણે BH2માં જો બેરિલિયમ પરમાણુનું સંકરણ શોધીએ તો બેરિલિયમના સંયોજકતા ઇલેક્ટ્રોન 2, તેની સાથે એકલ બંધવાળા 2 હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા છે. તેથી 2 + 2 = 4 ડિવાઇડેડ બાય 2 એટલે કે બરાબર 2, અને તેથી બેરિલિયમનું સંકરણ sp થશે. તે જ રીતે BF3નું સંકરણ sp2 અને CH4નું સંકરણ sp3 થશે. ટૂંકમાં કેન્દ્રીય પરમાણુઓની સંકરણ અલગ અલગ હોવાથી સંકરણને આધારે બંધકોણની સરખામણી કરી શકાય. BH2માં sp સંકરણ હોવાથી sનું ટકાવાર પ્રમાણ 50%, sp2માં 33.33% અને sp3માં 25% છે. પર્સન્ટેજ s વધવા સાથે બોન્ડ એંગલ વધે છે. તો અહીં CH4 થી BH2 તરફ જઈએ તો એટલે કે sp3 થી sp તરફ જતો પર્સન્ટેજ sનું મૂલ્ય વધતું હોવાથી બોન્ડ એંગલનું મૂલ્ય વધે છે. પરિણામે CH4 કરતો BF3 અને BF3 કરતો BH2માં બંધકોણનું મૂલ્ય વધારે જોવા મળે છે. બીજું ઉદાહરણ જોઈએ તો BF3, BCl3, BBr3 અને BI3 ના બંધકોણની જો સરખામણી કરવામાં આવે તો આ ચારેય અણુઓમાં કેન્દ્રીય બોરોન પરમાણુનું સંકરણ એ sp2 છે અને દરેકમાં કેન્દ્રીય બોરોન પરમાણુ સાથે 3 એકલ બંધવાળા પરમાણુઓ જોડાયેલા છે, એટલે કે બોન્ડ પેર બરાબર 3 હોવાથી દરેકમાં લોન પેર બરાબર 0 છે તેમ કહી શકાય. ટૂંકમાં ચારેય અણુઓમાં સંકરણ સમાન છે અને લોન પેર 0 હોવાથી ચારેય અણુઓના બંધકોણ સમાન થશે. NH3 અને H2Oના બંધકોણની સરખામણી કરવામાં આવે તો કાર્બનનું સંકરણ sp3, નાઇટ્રોજનનું sp3 અને H2Oમાં ઓક્સિજનનું સંકરણ પણ sp3, એટલે કે ત્રણેય અણુઓમાં સંકરણ સમાન હોવાથી લોન પેરને આધારે બંધકોણની સરખામણી કરવી પડે. CH4માં કેન્દ્રીય પરમાણુ સાથે જોડાયેલા હાઇડ્રોજન પરમાણુની સંખ્યા 4 હોવાથી 4 - 4 એટલે કે 0 લોન પેર. નાઇટ્રોજનમાં 4 - 3 એટલે 1 લોન પેર અને ઓક્સિજન સાથે 2 હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા છે. પરિણામે 4 - 2 એટલે કે 2 લોન પેર હોવાથી CH4 થી H2O તરફ જઈએ એમ ક્રમશઃ લોન પેરની સંખ્યા 0, 1, 2 એટલે કે ક્રમશઃ વધતી હોવાથી લોન પેરનું મૂલ્ય વધવા સાથે બોન્ડ એંગલનું મૂલ્ય ઘટે છે. પરિણામે CH4 કરતો NH3 અને NH3 કરતો H2Oમાં બંધકોણનું મૂલ્ય ઘટે છે. NH3, PH3, ASH3, SbH3 અને BiH3 દરેકમાં કેન્દ્રીય પરમાણુનું સંકરણ sp3 છે. દરેકમાં કેન્દ્રીય પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 1 એટલે કે સમાન છે. પરિણામે કેન્દ્રીય પરમાણુની વિદ્યુત ઋણતા ચકાસતો
કેન્દ્રીય પરમાણુની વિદ્યુતઋણતા નાઇટ્રોજનથી બિસ્મથ તરફ એટલે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતો ક્રમશઃ ઘટે છે. બીજા અર્થમાં બિસ્મથથી નાઇટ્રોજન તરફ જતો કેન્દ્રીય પરમાણુની વિદ્યુતઋણતાનું મૂલ્ય વધે છે. પરિણામે કેન્દ્રીય વિદ્યુતઋણતાનું મૂલ્ય વધવા સાથે બોન્ડ એંગલનું મૂલ્ય વધે છે. પરિણામે બિસ્મથથી નાઇટ્રોજન તરફ જતો બંધકોણનું મૂલ્ય ક્રમશઃ વધે છે. પરિણામે BiS3 કરતો SbS3, તેના કરતો AsH3, તેના કરતો PS3 અને તેના કરતો NH3માં બંધકોણનું મૂલ્ય વધુ જોવા મળે છે. ચોથું ઉદાહરણ Pi3, PBr3, PCl3 અને PF3 આ 4 અણુઓમાં જો બંધકોણની સરખામણી કરવામાં આવે તો સૌપ્રથમ ચારે અણુઓમાં કેન્દ્રીય પરમાણુનું સંકરણ શોધવામાં આવે તો ફોસ્ફરસના સંયોજકતા ઇલેક્ટ્રોન 5, તેની સાથે એકલ બંધવાળા 3 આયોડિનના પરમાણુ જોડાયેલા છે. પરિણામે 5 + 3 એટલે 8 અને 8/2 એટલે 4 એટલે કે sp3 સંકરણ. એ જ રીતે PBr3, PCl3 અને PF3માં પણ કેન્દ્રીય ફોસ્ફરસનું સંકરણ sp3 થશે. એટલે કે ચારેય અણુઓમાં કેન્દ્રીય પરમાણુનું સંકરણ સમાન હોવાથી લોન પેર દરેક કેન્દ્રીય પરમાણુ પર સમાન એટલે કે 1 છે. તેમજ બધા જ કેન્દ્રીય પરમાણુ તરીકે ફોસ્ફરસ હોવાથી એટલે કે બધા જ કેન્દ્રીય પરમાણુની વિદ્યુતઋણતા સમાન હોવાથી કેન્દ્રીય પરમાણુની આસપાસ ગોઠવાયેલ પરમાણુઓની વિદ્યુતઋણતાને આધારે બંધકોણનું મૂલ્ય સરખાવવું પડે. અહીં કેન્દ્રીય પરમાણુમાં ફ્લોરિનથી આયોડિન તરફ જઈએ તેમ ક્રમશઃ વિદ્યુતઋણતાનું મૂલ્ય ઘટે છે. એટલે કે ફ્લોરિનથી આયોડિન તરફ જઈએ એટલે કે સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતો ક્રમશઃ વિદ્યુતઋણતાનું મૂલ્ય ઘટે છે. અને બીજા અર્થમાં આયોડિનથી ફ્લોરિન તરફ જતો વિદ્યુતઋણતાનું મૂલ્ય ક્રમશઃ વધે છે. અને કેન્દ્રીય પરમાણુની આસપાસ રહેલ પરમાણુની વિદ્યુતઋણતા વધવા સાથે બંધકોણનું મૂલ્ય ક્રમશઃ ઘટે છે. પરિણામે Pi3 થી PbF3 તરફ જતો બંધકોણનું મૂલ્ય વિદ્યુતઋણતા વધવા સાથે ક્રમશઃ ઘટે છે. પરિણામે Pi3 કરતો PBr3માં, PBr3 કરતો PCl3 અને PCl3 કરતો PF3માં બંધકોણનું મૂલ્ય ક્રમશઃ ઘટે છે. મિત્રો, આ જુદા જુદા ઉદાહરણો આપણે ઉપરની રીત પ્રમાણે સમજ્યા, પરંતુ 2 અગત્યના ઉદાહરણો કે જે ઉપરની પદ્ધતિ પ્રમાણે સમજાવી શકાતા નથી અને જેમાં અપવાદ જોવા મળે છે, જે અવારનવાર પરીક્ષામાં પૂછાતા હોય છે, જે યાદ રાખવા જરૂરી છે. PF3 અને PS3માં જો બંધકોણની સરખામણી કરવામાં આવે તો PF3 અને PS3માં બંનેમાં કેન્દ્રીય ફોસ્ફરસ પરમાણુનું સંકરણ જોવા જઈએ તો કેન્દ્રીય ફોસ્ફરસના સંયોજકતા ઇલેક્ટ્રોન 5 અને 3 ફ્લોરિન પરમાણુ એટલે 5 + 3 8, 8/2 = 4 એટલે કે sp3. એ જ રીતે PH3માં પણ ફોસ્ફરસનું સંકરણ sp3 થશે. દરેક ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 4 - 3 એટલે કે 1 થશે. કેન્દ્રીય પરમાણુની વિદ્યુતઋણતા સમાન છે. કેન્દ્રીય પરમાણુની આસપાસ જોડાયેલા પરમાણુઓ પૈકી હાઇડ્રોજન કરતો ફ્લોરિનની વિદ્યુતઋણતા વધારે હોવાથી બંધકોણ ઓછો જોવા મળે. એટલે કે સૈદ્ધાંતિક રીતે PF3નું બંધકોણનું મૂલ્ય એ PH3ના બંધકોણ કરતાં નીચું મળવું જોઈએ. પરંતુ અહીં PF3માં બંધકોણનું મૂલ્ય PH3 કરતાં વધુ જોવા મળે છે, કારણ કે PF3માં ફ્લોરિન પરમાણુ વડે બેક ડોનેશનને કારણે દ્વિબંધ ગુણ ઉપજે છે અને પરિણામે PF3માં બંધકોણનું મૂલ્ય PH3 કરતાં વધુ જોવા મળે છે. તે જ રીતે OF2, H2O અને Cl2Oમાં બંધકોણની
જો સરખામણી કરવામાં આવે તો ઉપરની રીત પ્રમાણે બંધકોણનું મૂલ્ય OF2, H2O અને Cl2O ત્રણેય અણુઓમાં કેન્દ્રીય ઓક્સિજન પરમાણુનું સંકરણ sp3 છે. દરેકમાં કેન્દ્રીય ઓક્સિજન પરમાણુ પર 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને કેન્દ્રીય પરમાણુ દરેકમાં ઓક્સિજન હોવાથી કેન્દ્રીય પરમાણુની વિદ્યુત ઋણતા સમાન છે તેમ કહી શકાય. પરિણામે કેન્દ્રીય પરમાણુની આસપાસ ગોઠવાયેલ પરમાણુની વિદ્યુત ઋણતાને આધારે બંધકોણની સરખામણી કરવી પડે. અને જો એ રીતે સરખામણી કરવામાં આવે તો ફ્લોરિન પરમાણુની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે, એટલે કે સૌથી ઓછી વિદ્યુત ઋણતા હાઇડ્રોજન, એના કરતાં વધુ ક્લોરિન અને એના કરતાં વધુ ફ્લોરિનની છે. પરિણામે અહીંયા આગળ ઉપરની રીત પ્રમાણે જો બંધકોણની સરખામણી કરીએ તો OF2 કરતો Cl2O અને Cl2O કરતો H2Oમાં બંધકોણનું મૂલ્ય વધવું જોઈએ, પરંતુ અહીં OF2માં બંધકોણનું મૂલ્ય સૌથી નીચું, પરંતુ Cl2Oમાં H2O કરતો બંધકોણનું મૂલ્ય ઓછું હોવાને બદલે Cl2Oમાં બંધકોણનું મૂલ્ય H2O કરતો વધુ જોવા મળે છે. તેમાં પણ Cl વડે ઓક્સિજન પરમાણુને થતા બેક ડોનેશનને લીધે દ્વિબંધ ગુણ ઉપજે છે. પરિણામે આ બોન્ડ ઓર્ડરનું મૂલ્ય વધવાથી તેમાં બંધકોણનું મૂલ્ય વધે છે. એટલે મિત્રો આ બે ઉદાહરણો બહુ અગત્યના અને તે યાદ રાખવા જરૂરી છે. અન્ય ઉદાહરણો લઈએ તો SO2 અને SO3માં બંધકોણની સરખામણી કરીએ તો SO2 અને SO3 સલ્ફર એટલે 6, 6/2 એટલે 3, sp2 સંકરણ, સલ્ફર 6 એટલે બંનેમાં sp2 સંકરણ. બંનેમાં જો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા ગણીએ તો sp2 એટલે 3, 3 ઓછા 2 પરમાણુ જોડાયેલા છે, એટલે બોન્ડ પેરની સંખ્યા 2 એટલે 3 - 2 એટલે કે એક લોન પેર છે. અને આમાં લોન પેર બરાબર 0, એટલે કે જેમ લોન પેરનું મૂલ્ય વધુ તેમ બોન્ડ એંગલ ઓછો. SO2માં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 1 અને SO3માં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 0 હોવાથી SO3 કરતો SO2માં બોન્ડ એંગલનું મૂલ્ય ઓછું જોવા મળે છે. તે જ રીતે POF3 અને PF3. POF3માં ફોસ્ફરસના 5 પરમાણુ સંયોજકતા ઇલેક્ટ્રોન, ફ્લોરિનના POF3માં ફોસ્ફરસના 5 સંયોજકતા ઇલેક્ટ્રોન, એકલ બંધવાળા 3 ફ્લોરિન પરમાણુ જોડાયેલા છે. એટલે 5 + 3 એટલે 8, 8/2 = 4, એટલે કે POF3માં ફોસ્ફરસનું સંકરણ sp3 થશે. એ જ રીતે PF3માં પણ ફોસ્ફરસનું સંકરણ sp3 થશે. 3માં ફોસ્ફરસ સાથે 3 ફ્લોરિન અને 1 ઓક્સિજન પરમાણુ જોડાયેલ હોવાથી તેમાં બોન્ડ પેર બરાબર 4 અને પરિણામે 4 - 4 બરાબર 0 લોન પેર થશે. જ્યારે PF3માં sp3 સંકરણ એટલે કે Q બરાબર 4, પરિણામે 4 - 3 એટલે કે લોન પેર બરાબર 1 છે. પરિણામે POF3 અને PF3માં બંધકોણના મૂલ્ય કેન્દ્રીય પરમાણુનું સંકરણ સમાન, પરંતુ POF3 કરતો PF3માં બંધકોણનું મૂલ્ય ઓછું જોવા મળે છે, કારણ કે POF3માં લોન પેર બરાબર 0 અને PF3માં 1 લોન પેર જોવા મળે છે. H2O, H2S, H2Se અને H2Teમાં જો બંધકોણની સરખામણી કરીએ તો એક જ સમૂહના પરમાણુઓ કેન્દ્રીય પરમાણુ તરીકે રહેલા છે. ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ અને ટેલ્યુરિયમ, ઓસ, સે, ટેપો. જો આ 4 અણુઓમાં બંધકોણની સરખામણી કરવામાં આવે તો H2Oમાં sp3 સંકરણ, H2A સલ્ફરના 6 હાઇડ્રોજન 2 હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા 6 + 2 બરાબર 8, 8/2 = 4, એટલે કે sp3. એ જ રીતે H2Se અને H2Teમાં પણ કેન્દ્રીય પરમાણુના સંકરણ sp3 છે. આમ ચારે અણુઓમાં કેન્દ્રીય પરમાણુનું સંકરણ સમાન હોવાથી લોન પેર જોઈએ. હવે
તો દરેકમાં કેન્દ્રીય પરમાણુ સાથે 2 હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા છે. પરિણામે ચારેય અણુઓમાં બોન્ડ પેરનું મૂલ્ય 2 થશે અને પરિણામે 4 - 2 એટલે કે લોન પેરનું મૂલ્ય પણ 2 થશે. કેન્દ્રીય પરમાણુ જુદા જુદા હોવાથી કેન્દ્રીય પરમાણુની વિદ્યુત ઋણતા જો સરખાવવામાં આવે તો સમૂહમાં ઉપરથી નીચે જતો વિદ્યુત ઋણતાનું મૂલ્ય ઘટે છે. પરિણામે ઓક્સિજન કરતો સલ્ફર, સલ્ફર કરતો સેલેનિયમ અને સેલેનિયમ કરતો ટેલ્યુરિયમમાં વિદ્યુત ઋણતાનું મૂલ્ય ઘટે છે. બીજા અર્થમાં ટેલ્યુરિયમથી ઓક્સિજન તરફ જઈએ તેમ વિદ્યુત ઋણતાનું મૂલ્ય વધતું હોવાથી કેન્દ્રીય પરમાણુની વિદ્યુત ઋણતા વધુ તેમ બોન્ડ એંગલ વધુ. પરિણામે H2Te કરતો H2SC, H2SC કરતો H2S અને H2Oમાં બંધકોણનું મૂલ્ય વધુ જોવા મળે છે. NH4+, NH3 અને NH2- માં બંધકોણના મૂલ્યો જો સરખાવવામાં આવે તો NH4+ નાઇટ્રોજનના 5 સંયોજકતા ઇલેક્ટ્રોન, તેની સાથે એકલ બંધવાળા 4 હાઇડ્રોજન પરમાણુ એટલે 5 + 4 9 અને એક એકમ ધન વીજભાર એટલે -1 એટલે કે 8 એટલે કે sp3 સંકરણ. એ જ રીતે નાઇટ્રોજનમાં NH3માં નાઇટ્રોજનનું સંકરણ sp3, NH2- નાઇટ્રોજનના 5 + 1 6 અને 2 હાઇડ્રોજન એટલે કે 8 અને 8/2 = 4 એટલે કે NH2- માં પણ નાઇટ્રોજનનું સંકરણ sp3 થશે. ટૂંકમાં ત્રણેય અણુઓમાં કેન્દ્રીય નાઇટ્રોજન પરમાણુનું સંકરણ સમાન sp3 થશે. NH4+માં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા શોધીએ તો 4 - 4 એટલે કે 0. NH3માં 4 - 3 એટલે કે 1. NH2- માં 4 - 2 એટલે કે 2. ટૂંકમાં NH4+માં સંયોજક લોન પેર 0, NH3માં 1 લોન પેર અને NH2- માં 2 લોન પેર હોવાથી NH2- NH4+ થી NH2- તરફ જઈએ એમ ક્રમશઃ લોન પેરનું મૂલ્ય વધતું હોવાથી બોન્ડ એંગલનું મૂલ્ય ક્રમશઃ ઘટે છે. પરિણામે NH4+ કરતો NH3 અને NH3 કરતો NH2- માં બોન્ડ એંગલનું મૂલ્ય ઓછું છે.